આવું બધા ભાઈ ભાવ કરો ને કઈ ગળામાં કઈ થોડી પ્રેરણા આપો થોડી કરી વળી આશીર્વાદ બધા આપે ને તમારું સારું થઈ જાય. જો આપણા સંતોએ એટલી બધી ચોખવટ કરી છે ભક્તિ માર્ગમાં કે ભક્તિ કોઈ અઘરી વસ્તુ નથી, પણ છતાં જ્ઞાની માણસો કે ભાઈ આપણાથી ભક્તિ થાય નહીં. એ કે ભાગશાળી હોય નહીં કરે, બીજા ન કરી શકે એવું મને દ્રઢ થઈ ગયો છે. ભક્તિ જેવો માર્ગ એ કઈ સસ્તો નથી. આપણા સંતોએ ન્યાય સુધી કીધું છે, ભક્તિના રે માર્ગ સંતોષે ફૂલ કેરી પાખડી. ફૂલની પાખડી જેમ કોમળ હોય ને એમ ભક્તિ કાયમને માટે કોમળ છે. ભક્તિમાં કોઈ અવયવની જરૂર નથી. આંધળો માણસ ભક્તિ કરી દેવો, આંખની જરૂર ન પડે. છૂઠો માણસ ભક્તિ કરી, હાથ ન હોય તો કરી શકે, પગ ન હોય તો કરી શકે. ભક્તિમાં કોઈ શરીરના અવયવની જરૂર જ નથી. એટલી બધી ભક્તિ સસ્તી છે. પણ ભક્તિ કહેવાય કોને એ સત્સંગમાં જાય ની ખબર પડે. આપણે તો કરતા હોય કર્મ ને માનીએ ધર્મ કે ભાઈ નાયું હોય આપણો ધર્મ છે, નાવું ધર્મ નથી તો કર્મ. કે જોવું એ કર્મ છે, મોઢે બોલવું એ કર્મ છે, હાથે લેતી લેતી કરી એ બધા કર્મ. એ કઈ ધર્મને લાગુ પડતા નથી. પણ ધર્મ કોને કહેવાય એ જાજે ભાગે ભક્તોને ખબર નથી. પછી જે સંપ્રદાયમાં રહેતા હોય ને એનું નામ પોતે ધર્મ માને. અમે સ્વામિનારાયણના ધર્મમાં છીએ તો કે અમે વૈષ્ણવ ધર્મમાં છીએ. ભાઈ બધો તમારા ધર્મ કરતા અમારો ધર્મ સારો એમ કેતા હોય. પણ એ કઈ ધર્મ નથી. એ તો જ ધર્મને જાણવા માટેના રસ્તા છે. એને પંથ કહેવાય. ભાઈ તમે ક્યાં પંથમાં હાલીને ત્યાં જવા માંગો છો? એક ગામમાં ફરતા ખેડા તો હોય ને, ક્યાં ખેડે તમે ત્યાં જવા માંગો છો? એને પંથ કહેવાય. પણ હાલે કહું ત્યાં ગામ તો આવે, ગામ આવી જાય પછી ત્યાં પંથ કાંઈ રહેતો નથી. પંથ હતા તે બધા થઈ જાય પરિપૂર્ણ. નવદાય નામ મીઠાયો, દસમ દશા આવે ગલ ભીતર એકમાં અનેક સમાય. ધર્મમાં બધા પંથ સમાઈ જાય. એ ધર્મ અનાદિ કાળનો છે. પાછો આપણી વાણીમાં ન્યા સુધી લખ્યું છે કે નોતા મેરુ નોતી મેદની, નોતા ધરણી ને આકાશ, સાંદો ને સૂરજ કાંઈ નહોતા. કોઈ ધર્મ હતો નહીં. ધર્મ તો હતો જ. જૂનામાં જૂની વસ્તુ હોય તો ધર્મ. એ ધર્મ કોને કીધો એ સત્સંગમાં જાવ તો ખબર પડે. ધર્મથી એવી સત્તા છે. ધર્મથી માતા પૃથ્વી ઠેરાણી છે, ધર્મથી ઉગે છે સંદાને સૂર, ધર્મથી છે માયાને મેદની, ધર્મથી વર્ષે છે નિર્મળ દૂર. બધી સત્તા ધર્મથી થઈ છે. હવે આમ નજીક કોઈ આવો કે આપણા શરીરમાં ધર્મ કોને કહેવાય? શુદ્ધ ચેતન આત્માને. જ્યાંથી હાથ હાલે, પગ હાલે છે, બધું એના પ્રતાપથી હાલે. ફરી ધર્મ ને અગ્નિ બાળી હતા ને સહસ્ત્ર સદી અનાદિકાળથી તમારો જીવ, તમારો આત્મા છે એ આજકાલનો નથી કાંઈ. એ તો પહેલેથી જ છે. ઋષિ મુનિએ આપણા મહાપુરુષોએ
વાણી માટે કીધું આત્માને ઓળખા વિના તમને લક્ષ્ય નહીં ટળે. તમે તમારા આત્માને જ્યાં સુધી ન ઓળખો ત્યાં સુધી તમે ધર્મ નથી સમજ્યા. પછી કરતા હોય કર્મ ને માને છે ધર્મ કે અમે ધર્મ પાળીએ છીએ, અમારા પાડોમાં છે ભાઈ નથી પાડતા, અમે પાળીએ છીએ. એવું ધર્મ કોઈ ગળુડ્યું છે તમે પાળો? મીંડલા કુતરા ને એવું બધું પડાય કે ધર્મ પડાય? ધર્મ તો આપણને પાળે. ધર્મને ઓછે વૈયા જાઓ, ધર્મ આપણી રીક્ષા કરે. પણ કર્મ કરતા હોય ને માનીએ આપણે ધર્મ, ભાઈ અમે તો ધર્મ પાળી છે, અમારા પાડોમાં બાઈ છે એ કોઈ નથી પાડતા, જો અમે ધર્મ પાળી. એટલે ગણપતે એના 2 ભજનમાં કચોકડી કરી કે ધર્મને પેલા જાણી લો, ધર્મ કોને કહેવાય. બસ એ ધર્મ જાણ્યા પછી કામ તમારું પૂરું થઈ જાય, પછી કાંઈ કરવા પણ નહીં. એક સાઈડો બધું સજાઈ જાય, એક જણો બધું જણાઈ જાય. ધર્મને તમે જાણી લો, અને ધર્મ જૂનામાં જૂની વસ્તુ. એટલે ગણપતે ભજનમાં કીધું જૂનો લે ધર્મ લ્યો તમે જાણી મારા હરિજનો. હે ભક્તો હરિજનો, તમે ધર્મને પેલા જાણી લો. ધર્મ કોને કહેવાય? ધર્મ જાણ્યા પછી તમારે બીજું કાંઈ જાણવા પણ રહેતું નથી. અને ઘણા એમ કે ભાઈ જૂના ધર્મ માં કીધું ના થઈ, પણ તો તમને હુમાણી કેમ નથી થઈ? હુમાણી તો નથી થઈ, હાઈવે પાર નથી, તો કાંઈક ખામી છે. પછી ગણપતિ એના ભજનમાં વર્ણન કરીને બતાવ્યું, જો જૂનો ધર્મ લ્યો તમે જાણી મારા સંતો ભાઈ, જૂનો ધર્મ એ નદી કિનારે કોઈ જનાયું ભોય એ પ્યાસા બોવતી પાણી રે. નદી કિનારે કોઈ જનાયું ભોય એ પ્યાસા બોવતી પાણી રે. કાકોરે પાપી અંગોયનું આરે હું કાંદો અને કાસરી સુકાણી મારા સંતો, કાસરી સુકાણી સંતો જુનો ધર્મ લ્યો જાણે. ઓહો જુનો ધર્મ લ્યો તમે જાણી મારા સંતો ભાઈ, આવો મહાધર્મ લ્યો ને જાણે. આ કડીમાં એને કહી દીધું કે નદીમાં કોઈ ઉભો હોય એમ કે મારી તળેથી પાતી નથી, તો ડાયા પછી વિચારો નદીમાં પોસે ને મને આનું કારણ શું? તો ખોબાવાળી પીતું અને મને આળો હોય છે, કારણ નદીમાં ગયો તો નહીં. ખોબાવાળી મોઢે પેટમાં જાય તો મોટે તો એટલું આળું હોય છે, અને કામ પછી નદીમાં પાણી ન હોય, બેમાંથી કરતો કરવો પડે. નદી હોય ત્યાં પાણી નહીં હોય, કાં પોતાની આળસ છે ને કાં ત્યાં ધર્મ નથી. નકર પ્યાસા મટી જાય, એમાં બે મત. કાં તારી આળસ છે તારી, અને કાં પછી ત્યાં ધર્મ નથી. એક કડી કીધા પછી બીજો પુરાવો આપે છે કે જેવો હજી બીજો પુરાવો આપું કે મળ્યું યમરત પણ અમર બનો જીવન દુઃખતી ન જાણે.
અમર બહેનો નહીં પીવાની જુગતી નો જાણે કાતો એને ગળે નથી ઉતર્યું કાતો એને કામળી જુગીનું પાણી મારા સંતા કામળી જુગીનું પાણી મારા સંતા જૂનો ધર્મ લ્યો જાણે જૂનો ધર્મ લ્યો તમે જાણી મારા સંતો ભાઈ એ મહાધર્મ લ્યો ને જાણે આ બીજો પુરાવો આપ્યો કે ભાઈ અમૃત મળ્યું છતાં તું અમર નો બન્યો એનું કારણ શું? તો કે એની પીવાની રીત તને નહીં આવડી હોય તો આપણે એમ થાય મારી થોડી પીવાનું ઘટઘટ પી જવાનું પણ એની રીત છે. આપણી વ્યવહારિક દાખલા લ્યો એમાં પણ એક રીત છે કે કોઈ માણસ બીમાર પડ્યો હોય આપણે દવાખાને જઈએ અરે ડાક્ટર નિદાન કરીને પછી ઘણી ટેબ્લેટ ને ટીકડીઓ આપે પછી રીત બતાવજો આને પાણીમાં લઈ જો આને દૂધમાં લઈ જો આને સગળજો સગળે તો પેટમાં જાય દૂધમાં પીતો પેટમાં જાય પણ એની કઈ ફેરફાર પડતો હોય છે. આને સવારે લઈ જો આ ટીકડી સાંજે લઈ જો આને બપોર લઈ જો ભૂલી જતા નહીં. એક ઔષધિ છે એની રીત બતાવી છે તો આની હોત રીત છે. અમરનો અધિકાર છે કોણ? દેવ લોકો. રાક્ષસો એના અધિકારી નથી. પેલા દેવ બનવું પડે એ રીત છે. છતાંય અહંકારી રાક્ષસો માનતા નથી અને દેવની પજવણી કરે સારા સ્વર્ગનું રાજ એ ભોગવે અમને હેરાન કાઢીમાં ગોતે એના મનમાં સમજે છું મારી લઈ લેવું છે. એની તકરારી હાથી પાછી કારણ કે એક બાપના દીકરા કસરુદીના દીકરા દેવ ને દાનો બે અને સ્વર્ગનું સુખ દેવ લોકો ભોગવે ને રાક્ષસ ને નો ધીરી તો નડે ને ગોરમાઈ ભાઈ ને ભાગ તો દેવો જ પડે. આવડા નથી દેતા બાઈદાટ કરે. આપણે પુરાણમાં બધે દેવના દાનવના યુદ્ધ લખ્યા છે, ક્યાંય માણાના યુદ્ધ નથી લખ્યા. દેવને દાનવ લડ્યા જ કરે છે એ સુખ માટે. એટલે નારદ મુનિ એક દેને વૈષ્ણવમાં પડીને સમજાવ્યા પેલા ભાઈ તમે આમ બાધોમાં કે બાંધી ને લે અમે કશ્યપ ઋષિના દીકરા છે ઈવડો સ્વર્ગના સુખ ભોગવે અને અમને ભાગ નથી દેતા એને હમણાં સમજે છું તો અમે મારીને લઈ લઉં. વળી દેવની પાસે ગયેલા ભાઈ જીવોની ક્યાંક દોડવું એને ના એનો અધિકાર નથી અમે શેનું થઈએ તકરાર થયા જ કરે. પછી નારદે વૈસલો માર્ગ કાઢ્યો. પેલા એક ઠેકાણે બહુ મોટું સુખનો ઢગલો છે તો તમે બે હપીને કામ કરો ઠેકાણું બતાવો. અરે સ્વર્ગનું સુખ તો એની પાસે પૂછા એવું બધું સુખ છે કે ક્યાં સમુદ્રમાં તમે દેવ દાનો બે થઈને મેરુ પર્વતને ઉપાડી અને સમુદ્રમાં નાખો અને પછી જેમ સાઈ ફેરે ને મને ફેરવા એટલે માથે સુખ તરી હોય છે ભાગ પાડી લેજો ને. અરે મારા એટલું બધું સુખ સમુદ્રમાં છે જો હાલો ને આપણે એમ જ કરી અને મારા મંડાણા દાનો બે મેરુ પર્વતને ઉપાડીને સમુદ્રમાં મૂક્યો પણ સમુદ્ર ઊંડો બહુ મંડો દરિયામાં બુડું. ભગવાન કે આવડા બિચારાનો મહેનત માટે પડી ગઈ થોડોક બારો રહેતો આવડા ફેરી આવજે આ કોઈ બુડી જાય શું કહી જાય એટલે ભગવાન કાસવાનું રૂપ લઈ અને હેઠે રહી ગયા. એના બરડા માટે લઈ ગયા પછી બોલ્યા કે હવે વાંધો નહીં હવે આપણે ફેરવીએ. એ કાસબાના પીઠ માટે બધું ફેરવા ગયા. પણ કાસબાને એક ભાગ નથી દીધો.
એ કઈ થયું દેવ દાનો ભાગ પડ્યા જ ગયા. અરે શંકર પાસે કાસબો એટલે રાખ્યો દેવનું દાનુનું કામ કર્યું છે ને એટલે કલ્યાણ સુખ એને પેલું મળે. આ રીતે મંડ્યા વલોણું કરવા તો પેલા ઝેર નીકળ્યું. ઝેર નીકળ્યું તો ઝેરનો કોઈ ભાગ પડે નહીં. ઓલે કે અમાર ન જોતો, ઓલે કે અમાર ન જોતો, કરો ઢગલો બીજું. આ તો સમુદ્રના માંથી ઝેર કઈ થોડું ઘણું ન હોય. આપણે શેરડી વાવી હોય પછી ત્યાં શેઠોડો માંડી અને રસનો આખી કુંડી ભરાઈ જાય પછી કડામાં નાખીને ગળ બનાવીને કડા કેવડી હોય આમ લાંબો કરો 2 ફૂટ એટલી બધું ગોળી હોય. મને ઊની થવા તો માથે કામે આવી જાય. એ કામે કાઢી નાખવી પડે, ગળ બગડી જાય. તોય 2-3 ડબ્બા કામે નહીં રહે. આ તો સમુદ્રની કામાઈ. એ મોટો ઢગલો થયો. બોલે કે હવે આ ત્યાંથી બાઈક આવે છે, હવે આનું શું કરવું? આખો પી જાય. શંકર ભગવાન પાસે જાય. શંકર ભગવાન કે મરે એમ નથી. એને પ્રાર્થના કે બાપા તમે પી જાઓ ને એટલે અમારું કામ અટકી ગયું. એ પડે હવા આવે છે, અમને શાંતિ મળતી નથી. ભાઈ સાહેબ તમે એટલું પી જાઓ ને, અમારું કામ કરી જાઓ ને. શંકર ભગવાન કે લાવો હું પી જાઉં, બીજું તમે આજે મરવાના નથી. શંકર ભગવાન ખબર લઈને પીવા વિચાર કર્યો મારું ભલે મરે નહીં પણ પેટમાં જ્યાં બધાનો ભાવ તો બધું છે, બળતરા ઉપર જે કાંટો થાય ને એટલે પેટમાં સાવાનું થયું, ગળામાં રાખ્યું, આખું ગળું લીલું થઈ ગયું. તેનું આપણે શું કહી છે શંકર ભગવાન નીલકંઠ ભગવાન. એ ઝેરના હિસાબે આખું ગળું લીલું થઈ ગયું. એને તો ઘરેણું થઈ ગયું બચકરા. જો હવે મને તમને જમત બોલાવો, મને જમત બોલાવા તો હાથી નહીં જો. તો ઇન્દ્ર મહારાજ કે ભાઈ હાથી મને આપો, તમે રાખો. ત્યાં વલુણું કર્યું તો ઘોડો નહીં રહો. બલિરાજ કે તમે હાથી રાખો, મને ઘોડો તમે મને આપો. ઘોડો એને આપ્યો. ફરી વલુણું ચાલુ કર્યું, કામધેન ગા નીકળી કે ભાઈ ઋષિ મુનિ દેવની બધાને યજ્ઞમાં કાયમ આવે એટલું છે ને દઈ. એમ બધા ભાગ પાડવા મળી ગયા, વસ્તુ મળી નીકળવા. દેવના વૈદ નીકળ્યા સોની કુમારો. એની પાસે અમૃત નો ઘડો. એ બલિરાજા ભાળી ગયા મળવા. અમૃત આપણે પીને તો ભાઈ કોઈ મરી નહીં, લઈ લીધો ઘડો. અશ્વિની કુમારો દેવના વૈદ છે, એની પાસે ઘડો હતો અમૃતનો, લઈ લીધો. દેવ કેવી તમારે અમને ભાગ દેવો જોઈએ? હા મેં પેલા પી લઈ પણ તમને દઈ, પણ તમે છે ને વધવાતીઓ એમ તમે કરો માં અમને અમારો ભાગ છે, અમે મહેનત કરી. પણ તમે તો ફૂફડા ડારા રહ્યા હતા ને, અમે તો ફંડ ડારા રહ્યા. ભગવાન કે ભાઈ કરી આવડા રાક્ષસ દેવને આવી નહીં, અને રાક્ષસનો અધિકાર નથી અને દેવનો અધિકાર છે. મારે આ અમૃત દેવને જ પાવું છે. ભગવાન તત્વને મોહની સ્વરૂપ ધારણ કર્યું. આપણા 24 અવતાર છે ને, એમાં મોહની સ્વરૂપ એ 24મો અવતાર છે. રૂપાળી સ્ત્રી થઈને આ પ્રગટ થયા. ભારતા દેવીને દાનવ બધાય મોહ પામી ગયા. કોઈક દેવાજ્ઞા આવે આપણે બોલો માં ગરીબ વરસેટ કરો માં તો નહીં આવી. એટલે બધા હું ભેગા થયા કે ભાઈ અમે આ મહેનત કરી, સમજણ મથન કરી અને અમૃત નીકળ્યું છે, પણ આ બલિરાજ અમને ભાગ નથી દેતા. દેવે ફરિયાદ કરી. એટલે ભાઈ તમારી એમ ન કરાયો, મારે બે આવી ગયું, મને ઘણો દઈ દો, હું તમને ભાગ પાડી દઉં, તમને કઈ વાંધો કે કાંઈ વાંધો નહીં. બલિરાજા મોહ પામી ગયા, દઈ દીધો ઘણો. બે જાઓ બધા લાઈન થઈ જાઓ, એક ઘોડા ને આને બધા એક એક ગુરનો પાવ, બસ તમને હું વાંધો. લાઈન થઈ ગઈ, એક દેવની લાઈન, એકની રાક્ષસની લાઈન. વૈષ્ણવ ઘડો લીધું, વારિયા ભગવાન મોહની સ્વરૂપ કે ભાઈ ઘડો થોડો વજનદાર છે, મારી કઈ લસકાઈ છે, એટલે જો તમે કહેતા હો
તો આ શંકરના ખપરમાં નાખીને પાવ તો વાંધો નહીં ને, નાખો તો ગળે. એમાં ઝેર હતું અને વિખને અમૃત વાલે પછી વિખ જેથી પાઈ એક જ સારીમાં હાણી રાક્ષસ ને ઘૂંટડો ભરાવતી ઝેર જવા દે, દેવને પાય લે અમૃત જવા દે. એમાં રાહુ ભાઈ ગયો મારો આપણી લાઈનના બધા કાળા થવા માંડ્યા છે અને દેવની લાઈનના બધા ઉજળા થવા માંડ્યા. આ બાઈ કઈક દગો કરે છે.